હતો. પ્રસંગ તો અત્યારે ડાયરાનો છે, પણ અવારનવાર આ ગામથી ઘણા દાદાના સાનિધ્યમાં સેવકો આવે અને એમનો ઘણો ભાવ હતો કે એકવાર તમે અમારા ગામમાં આવજો, અમારા ગામમાં આવજો. અને આ જે કંઈ આજે આયોજન ધર્મલક્ષી કર્યું છે તો એમાં 18 વરણ ભેગી હોય તો જ થયું હોય છે. પણ જાજો સમય નથી લેતો, કારણ કે વરણોના વંડા પાડે ને એ તો બીજા હોય. હું તો 18 વરણને હારે લઈને આવ્યો છું. અને મુખ્ય ઉદ્દેશ્ય અમારો એ છે કે કોઈ પણ જ્ઞાતિના દીકરા દીકરીને શિક્ષણ એટલે કે ભણાવજો અને વ્યસનથી દૂર રહીને કોઈ પણ જ્ઞાતિનો યુવાન જો વ્યસનથી બહાર રહેશે ને તો આપણો ભારત ને આપણું ગુજરાત આગળ આવવામાં વાર નહીં લાગે. છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી દાદાની દયાથી હું તો એક સાધારણ જ છું. જ્યાં જાઉં ત્યાં બધે કહું છું કે હું કોઈ પૂજનીય નથી, હું કોઈ સાધુ સંત સંન્યાસી નથી, પણ જો મારા જેવો એક સાધારણ પરમાત્માની કૃપાથી પ્રયાસ કરે તો છેલ્લા 8 મહિનામાં 2 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો છે. એટલે તમે બધા બેઠા, હું એક જ કહું, જો પરમાત્માની દયા આપણી ઉપર હોય તો આડોશ પાડોશમાં રહેતું હોય, ભગવાને આપ્યું હોય તો કોકના દીકરી દીકરાને ભણાવજો. અને કંઈ ના થાય ને તો ગામમાં સારા કાર્યો થતા ને અહીંયા નડવા ના જતા. આ મોટો ધર્મ છે. પણ અવારનવાર મારા તો આમ તો પ્રવચન આવતા જ હોય, પણ જેથી કરી મને કાયમથી ભાવ હોય. અને હું તો માયા હતા ઘણી વાર મળેલા છે મેં તો, પણ આજ કંઈક અમને મોજ. અમારે તો જ્યાં બધે બોલવાનું જ હોય, પણ અમારે કોકનું સાંભળવાનું ઓછું આવે. એટલે માયા હતા ને કહું છું કે જે કંઈ આમ તો એમના જીભે સરસ્વતી વસેલા છે અને મા ભગવતીની પીઠળની બધાની દયા છે, પણ તમામ અહીં આવા બધાને મોજ કરાવે એવું હું માયા હતાને પ્રાર્થના કરું છું.
मातु कमलासनी सटा विषहती हंसवाहनी विषहती मातु हंसवाहनी विषहती माता हमें दे दुखारणी मातु कुल देवी आनमारी करणी करजे दुखारणी मातु कुल देवी आनमारी करणी करजे ए मातु जागे जुगमा जोगली और रे मातु पर ये मातु जागे जुगमा जोगली और रे मातु पर
લોંગડીમાં પ્રોગ્રામ એમાં આપ બધાની હાજરી દાનબા બાપુ જ્યારે પધાર્યા જો કે હાવ હાથું કહું ને આ લોંગડીએ મને બહુ રડાયો. એની વેલી 10,000 ની કીધું નથી એ જે રોડ ટચ અને એનો એ હાઈવે જે વચમાં ઠાપ્યો ખૂબ મળે ને એમાંથી ત્યાંથી ત્યાં અને આ લોંગડીના બસ સ્ટેન્ડમાં કારણ કે આ લોંગડીએ મને 20 વર્ષનો જોયો છે. ક્યાં ગયો ઇનુસભાઈના પિતા દોલુભાઈ એને યાદ કરી લો સાહેબ. એટલે બસ અમે 2 જણા લોંગડી હોટલે બેઠા હોય ઝીણી ઝીણી મારી મૂછનો દોરો ફૂટવું થયેલો. કારણ કે અહીંયા કોઈ કલાકાર તરીકેનો મારો કોઈ સંબંધ નથી લોંગડી સાથે. વાત આ છે ટૂંકી વાત. મને વાસુ કાકાએ વાત કરી, પછી ઇનુસભાઈ બધા મિત્રો, પછી હજી એક અહીંયા વાડી છે મારી, ત્યાં વાડીએ હું બેઠો હતો ઉદાસીમાં. બાપા ભજવી એવું કારણ કે હું ઘણા સમયે મારી અહીંયા નજીક જ છે રોડ
હું હમણાં બી ગયો જ નહોતો. ભાગ્યાના છોકરાએ કીધું મને કે કોનું કામ કરે કીધું ઘડીક પાણી પીવું છે એટલે આવું તો ઠીક. મને કે તો આવો. મેં કીધું આ વાડી કોની છે? મને કે આ વાડી છે માયાભાઈ. મારા રામ રામ કહેતા બેન જોઈ ગયા કે ભાઈ છોકરો ઓળખ નાના મારા બાપ. મારો કહેવાનો અર્થ કે આ વિસ્તાર આપણો અને અહીંયા જ્યારે આપણા જ વિસ્તારના મિત્રો સુરત મુંબઈ બધે વસતા હોય અને એ અહીંયા મૂળદાસ બાપુની કથા કરે, ભગવાન રામદેવજી મહારાજનું આવું રૂડું આયોજન થાય, મૂળદાસ બાપુ સુરતથી આવી અને અહીંયા સરસ મજાની આવી કથા કરતા હોય, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા એ રામદેવ ગ્રંથને, રામદેવ પીરને કોટી કોટી પ્રણામ કરું છું. રણુજાના રાજાને પ્રણામ કરું છું. વ્યાસપીઠ ઉપર બિરાજી અને બાપુ આપને જે સરસ મજાની કથાનો વૃત્તાંત કરાવી રહ્યા છે એમને પણ વંદન કરું છું. એમની સાથે જે સંગીતવાળા છે એમને વંદન કરું છું. અને એમાંય સોનામાં સુગંધ હોય નહીં, પણ બાપ જ્યારે મહાપુરુષોની હાજરી થાય ને તો સોનામાં સુગંધ મળે. આવવા દાનભા બાપુ અહીંયા પધાર્યા લોંગડીમાં, એ પણ આખી સોનામાં સુગંધ છે. અને આપ બધાય દાતાઓ એવું રૂડું જે આયોજન થયું છે એ તમામ દાતાઓને એકવાર તાળીના ગળાથી વધાવો. એટલે આ લગભગ 15 થી આવ્યું અમારે આ પ્રોગ્રામ નક્કી કરવાનો. મને કે હું કરશું, મેં કીધું તમારે કરવાનું. પછી પાછા રૂબરૂ આવ્યા, મને કે માયાભાઈ ખરેખર. મેં કીધું ના ના ખરેખર કહો, તમને જે મોજ આવે. આયોજકો કોણ કોણ છે? મને કે બધા સુરતથી મિત્રો છે, ગામના બધા એનો સાથ સપોર્ટ છે. મેં કીધું આ તો આયોજકો સારા છે, બાકી ઘટે તોય અમને કહેજો મારા બાપ. લોંગડીમાં તો ઈ કહેવાનું હોય ને આપણે. નાના નાના આ વખતે મને કે આમ તો દર વખતે આવતો જ રહું છું એટલે એવી રીતે આનંદ કરતા. મને કે ના ના આ વખતે અમે એવું નહીં કરીએ. મેં તોય તમને જે લાગે. એટલે કહેવાનો મતલબ કે આજનો પ્રોગ્રામ માયા આયરનો દિલનો નથી, દિલનો પ્રોગ્રામ છે મારો બાપ. દિલનો આનંદ છે. અને એ એવો મને હરખ છે કહી દઉં. લ્યો ને
એવું છે. આગળ પાછું 2 જ મિનિટમાં લઈ લઉં. બાપુ દાદા બધા વાહ વાહ. શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ભેડ્યા ભવ ભાવ એથી નમે તન નારાયણી મારી વિશ્વ વૈરાટ. આજનો લોંગડી ગામને આંગણે ભાઈ છોકરાઓ ઘડીક રાખ ઘડીક હું ગાવાનું ચાલુ કરું ને ત્યારે હલર ને તગારા બે ચાલુ કરતી. શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ભર્યા ભવ ઘાટ એથી નમીએ નારાયણી મારી વિશ્વ વૈરાટ. રણુજાના રાજવી પોખરાણ ગઢના પીર જ્યાં વર્ષોથી આપણે જાણીએ છીએ કે અહીંયા બાબા રામદેવ મહારાજનું મંદિર છે અને એ પણ આવા નવા દિવસોમાં ગઈકાલે જ ભગવાન કાળિયો ઠાકર પહેણ્યો છે. દેવ ઉઠી 11 હજી ગઈ છે ગઈકાલે. એવા પવિત્ર દિવસોમાં અહીંયા સરસ મજાની રામદેવ બાબાની કથા ચાલતી હોય એ કથાના આ મંડપમાં સરસ મજાનો રૂડો કાર્યક્રમ. ફરીવાર કહું તો દાનભા બાપુનું અહીંયા પધારવું. અહીંયા ગામના એવા વડીલો હજી બેઠા છે. એ ગામના તમામ આપણા વડીલો, ગામના સરપંચથી લઈ અને આયોજનમાં જેણે ખૂબ મોટો યોગદાન આપ્યું છે એ તમામ વડીલો, સ્વયંસેવક મિત્રો, આજુબાજુના ગામમાંથી અમારે રાણપડાથી લઈ અને ઠેઠ મવા સુધી, મવાથી લઈને તરેડી સુધી ગયા વિસ્તારમાં તાલુકા પંચાયતની સીટ ઉપર ચૂંટાણા છે એવા અમારા હરપાલભાઈ માયડા સાહેબ. આમાં એનું બધા નામ લેવા બધાને નામથી ઓળખું છું પણ આ બધાય મારા સ્નેહી મિત્રો, વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, આપ બધાયના ચરણોમાં પ્રણામ સાથે નવા વર્ષના મારા રામ રામ બધાને પ્રણામ કરું છું. અને સરસ મજાનો કાર્યક્રમ અમારે અશોકભાઈ માણિયાએ સરસ મજાના ગણપતિ વંદના કર્યા અને એને મારા ઘણા સમય પછી મને સાંભળવાનો મને આનંદ થયો. સંકોચ કરતા હતા કે તમે ચાલુ. ના મેં કીધું અહીંયા મારું તો ગામ છે. મને કે અમારું ગામ છે. મેં કીધું બે ખોટું બાજાય નહીં, તું ચાલુ કરતી. પણ ખૂબ સારું એને ગાયું. છેલ્લે દરેકના અવાજ આપણને એને સંભળાવ્યા. હજી એને ખાલી ટેલર સંભળાવ્યું છે, હજી અવાજો બધા બાકી છે. એને મન ભરીને સાંભળવાનું. બેને પણ ખૂબ સારું ગાય. ભાઈ ઘનશ્યામભાઈ મીંદડાથી ચાલુ કર્યો. માણસને મીંદડું આડું ઉતરે તો અપસગન થાય, આને હકન કરે લ્યો મીંદડું. હરેશભાઈ સરસ મજાનો પણ આવ્યો ત્યારે એટલે અને પાછા અમારા સાજિદા અમે બે ભેગા થઈ ગયા. ત્યારે પ્રોગ્રામ નક્કી કર્યો ત્યારે કીધું મને કે અમારે સુરતથી અશોકભાઈ ને આવવાના. તો કાંઈ વાંધો નહીં. અને અશોકભાઈ નું કીધું એટલે હું રાજી છું. મને કે કાંઈ ફેરફાર નહોતું. કાંઈ ફેરફાર નહીં, એનું એ જ લોટ આવવા. એટલે ઘણા સમય પછી એને મળ્યો. એટલે જો કે અહીંયા કાંઈ પણ આયોજન હોય તો 100% આમંત્રણ હોય જ છે. મેં કીધું એમ કે મારા માટે બોરડા અને લોંગડીમાં કોઈ ફેરફાર નથી. અહીંયા જમીન છે એટલી મારે બોરડામાં નથી. એટલે એનો મને આનંદ છે. ઘરનો કાર્યક્રમ છે. બાજુમાં મેલડી બિરાજે છે. સામે મને કઈક દેખાય છે. ગમે એવો પાવર વાળો હોય ની ભાડે ને ત્યાં ઢીલો પડી જાય. શમશાની મહાદેવ નગર છે વિસ્તાર. આમે શમશાન દેખાય છે એનો અર્થ એ છે કે ભગવાન શિવનું આ વિસ્તાર છે.
જણો કાળી સંદેશ નથી ફૂલ થઈ ઊભી બજાર ની જે હોય કાંઈ હોય આવા ગામના કેવું હોશિયારી હોય તો હોય ને સમસ્યા દરેક ચુમાણી ગામ ડાકરનું સુડેલું થાય મરદ તો વેદા મહાને થોડુંક પી ગયો એટલે કે તો હું જાય લે ત્યાં જવાનું છે તો જવાનું છે હાલીને જાય કે કોક ઉપાડીને જાય એમાં હું ઘેર પૂરવાનો ગયો રાતના 1 વાગ્યાનો વડલાનો ઓટો શમશાન પાસે ત્યાં પહોંચ્યો ને તો અંદર ઓલી ખાટી ભાળી લોખંડની હોય ને આ વન વિભાગને તાળીઓથી બધા હવે વન વિભાગે ગામો ગામ એક એવી આપે વનકુટીર બનાવી દે છે ઝાડવાનું જતન કરજો અને એ ખાટલીમાં જે બળી અને પરિવારે નક્કી કરવું કે આપણે જેટલા લાકડા બાળ્યા એટલા વૃક્ષો આપણે પણ વાવતા જાય જેથી કરીને આપણે બાળવામાં કોકના ન હોય ખાટલી જે પહોંચ્યો આલે આ ખાટલો કોણ મૂકી પાયા ઊંધે હોય એવું લાગે છે બેઠો તો ત્યાં બે બીડી ટેક ત્યાં ડાકણ થઈ ગયો 8.5 ફૂટ લાંબી તરબૂચ જવડા જવડા ગાલ દીકરો ડાયો છે સેન્ટિંગ ના હરિયા જેવા વાળ અવડા ન હોય મોટી મોટી આંખો હમણાં કરતા હા 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 તો કે આવો બેન આવો એમાં દેખાડો શું કરવાનો ખોટે રાઈડ ન કે પડકે બેસી જવાય ઓલીને આઘાત લાગ્યો મારી એક રાઈડથી કાળજું ફાટી જાય એને બદલે ઓલી તાણી કે હા ખોટો અવાજ બેસી જાય ફેલ જાઓ પછી એને કીધું પણ તું બીતો કેમ નથી બીવ કે છે આપણે લગન થઈ ગયેલા છે હવે એને કેવું ભટકાણું છે કહો તો કેવું ભટકાણું છે સાહેબ આપણો દેશ આપણો રાષ્ટ્ર એ શક્તિ ઉપાસનાનો દેશ છે આ દેશ શક્તિની ઉપાસના કરે છે આ જેટલા દાતાઓ જે છે જે ધર્મનું કાર્ય કરે છે એના ઘરમાં ભગવતીઓ બેઠ્યું છે ને ત્યારે આવા ગુજરાત જે બાપુ દાનબા બાપુ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે કઈ ધન ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવો રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ નથી વિકળાવું ભગવન કે જગન જાપમાં વાઘામાં નથી વિકળાવું મોઢાન ભાડા કોમળ
આવ્યો છું મારે તમને હસાવવા ગજાનની મારે કાંઈ વાત નથી કરવી કથામાં લઈ લ્યો છું આ બધા એટલી બધી બોળી સંખ્યામાં આજે આ ભાઈ મેં કીધું એમ કે આજુબાજુનો આખો વિસ્તાર છે બગડાણાથી પણ પૂજ્ય બાપુ અહીંયા પધાર્યા છે બગોડાથી પણ બધા મિત્રો પધાર્યા છે મેં કીધું એમ કે આજુબાજુથી મંચ ઉપર શાસ્ત્રી બાપાની ઉપસ્થિતિ છે માણિયાભાઈ હજી શું કહેવાય ફાઉન્ડેશન ભર્યું છે ખરેખર આને બહુ પહેલા અમે બહુ મજા કરતા હતા પહેલા એટલે અમે મળીએ કારક પણ હમણાં આ વખતે થોડોક લાંબો ફોલો થઈ ગયો ઘણો સમય કારણ કે સુરત રહેવા નહીં બે કડી રહેતી બે કડી અને બે કડી જ ગાતા બે કડીમાં ગાતા બે કડીમાં ઘણું ગાતા એટલે આજે ઘરનું મેં કીધું એમ કે આ કોઈ અહીંયા આવીને જમાવી દેવું ને એવું નથી ઓટોમેટિક જામે એક રાજા હતા એ રાજાના એક પ્રધાનને સરસ મજાનું અંગરખું પહેરેલું અને રાજાની નજર ચોંટી ગઈ ભાઈ ભાઈ આ પ્રધાનનું આવું સરસ મજાનું અંગરખું સીધું કોને પ્રધાનને બોલાવે છે પ્રધાનને કીધું પ્રધાન અહીંયા આવો આ કોની પાસે તમે સીવડાવ્યું કે મારો મિત્ર છે દરજી બોલાવો એને બોલાવે છે રાજાએ કીધું લે એટલી હોના મોટ તને જે સારું લાગે એવું કાપડ લેજે પણ આ પ્રધાને જે પહેર્યું છે એનાથી હવાયું બનાવજો જી મહારાજ એ દરજીભાઈ હતા એ સોનામોર લઈને વયા ગયા સરસ મજાનું કાપડ લીધું મહારાજાનું સરસ માપ લીધું અંગરખું તૈયાર કરી મહારાજાને આપ્યું મહારાજાએ પહેર્યું પણ પ્રધાનને જે પહેરેલું હતું એવું ફિટ નહોતું ફરી વાર કીધું કે ભાઈ તું ભય મૂકી દે ભય મુક્ત થઈ ગયા જે તે પ્રધાન માટે બનાવ્યું એવું સરસ બનાવ્યું હજી એવું ફિટ નથી થતું સાહેબ 3-4 ટ્રાય કરી પણ જે પ્રધાને પહેર્યું તો એવું ન થયું અને ત્યારે મહારાજા કહે છે તું એવું કેમ નથી બનાવતો તાર બાપુ માફ કરજો એવું નહીં બને હે એવું નહીં બને ભાઈ અવાજ ઓછો કરજો ને અવાજ ઓછો કરજો એ દીકરીને અહીં લાવ બેટા આવી જા ભાઈ આના માવતર ખોવાણા છે આપણી દીકરી તો અહીંયા છે ખોવાણી નથી કેમ રમતે રમતે વહી આવ્યો ને રમતા હોય બાળકો માવતર અહીંયા જ બેઠા અહીંયા આપણે ચા ચોકલેટ ને આપણે બધું કર્યું અહીંયા જો હામાં છે અહીંયા જોઈ કહું ને રમતું બીજું આટલું બી ગયું આ કૃષ્ણની વાહળી સાંભળીને જો આપણે ઓલું થતું હોય તો રામાપીરના પ્રોગ્રામમાં એવું રહે જ કાન તારી મોરલીએ મેં તો રોતા બાળ મિલા એનો કારણ આ ભાવ બાળક રમતું રમતું કેવું જાય એના ઘણા તો સંશયો કહેવા પણ ખેલ લઈ આવે એને ટેજ માંથી આવવા મળે કેમેરો તો આવે બોલી વાત જા મારી વાત મહારાજે કીધું તું આવું કેમ પ્રધાને જે પહેર્યું એવું કેમ નથી બનાવતો ત્યારે એ દરજી કહે છે મહારાજ માફ કરજો પ્રધાને પહેર્યું એવું નહીં બને કે કેમ કે તમારા અંગરખામાં હોના મોરના ટાંકા લાગે છે અને મા પ્રધાનના અંગરખામાં મિત્રતાના ટાંકા લાગે છે એમ આ લોંગડીનો પ્રોગ્રામ મિત્રતાનો પ્રોગ્રામ છે આ મેં હળંગ હમણાં 2 વર્ષથી બાપુ મુહૂર્ત કર્યું છે 2 વર્ષથી પ્રોગ્રામ હનુમાનજી મહારાજનો ક્યાં કામ કર્યો આપણે સુખપુર કરો માંગુ કે સાહેબ એક દી ગેપ નથી 2 દી તો બલમ રાખ્યું ક્યાં મુંબઈ પાછું રાજકોટ ને રાજકોટ થી મુંબઈ થી પાછું ભુજ થી પાછું બાય રોડ એ તો લાંબુ પડી ગઈકાલે અહીંયા વાઘનગર હતું આ વખતે આ મહુવા તાલુકામાં નવા દિવસમાં બીજો પ્રોગ્રામ સીધો વાઘનગર થી અહીંયા ત્રીજો ક્યાં તો ખોટુંડા મહુવા તાલુકામાં 3 પ્રોગ્રામ ઉપર 10, 11, 12
11, 12 ને 13 ત્રણે ત્રણ આપણા મહુવા તાલુકાના હળંગ. કાલે લીમડી, લોંગડી થી લીમડી, અને કાલે એક દીમાં 2. તરી વરથી ઉપડેલું છે. અને એમાંય તો આ ઇનુસ ને આ બધાને પૂછો ને, એમાં જે 90 માં જે ઉપડેલું હતું એવું તો ક્યારેય નહોતું સાહેબ. તમને 20 વર્ષ નહોતું તેથી જે ઉપડેલું હતું. જાનમાં ગયા તો વરરાજાના નો જોવે, અમને જોવા આવતા. ના, ભગવાન બધાયનો અભિરે ભરે. નવા વર્ષમાં ભગવાનને એ જ કહે, એમાં જે દાન કરે છે એને હે રામાપીર 1000 ગણું આપજે, જેથી કરીને આવા નવા કાર્યક્રમો કરતા રહે. એટલે વાત એ કરતો હતો, આ કઈ મારો પ્રચાર નથી કરતો, પણ રોજ પ્રોગ્રામ હોય, પણ એક આવા પ્રોગ્રામો જે સંબંધના, મિત્રતાના, આનંદના, આરે બેસનારા, રોજ દિવસે આરે બેઠા હોય અને એની સામે બોલવાનો અવસર મળે, એ અમારા માટે આનંદની વાત છે. અને બીજો આનંદ અમને એ છે કે આપણા બધા મિત્રો આપણે સાંભળવાનું, આનાથી મને બીજું ગૌરવ શું હોય? નકર આવો ઘણી જગ્યાએ જાય, ગામનો એ ઓલો છે, એ તો રોજ અમારા ગામમાં તો હું રામદેવ મહારાજને પ્રાર્થના કરું કે બસ જીવીએ ત્યાં સુધી આવો પ્રેમ રાખજો મારા. અને જેની સાથે બેસો એ દિલથી, આ હકીકત કહું સાહેબ, હું જેને મિત્રતા રાખું છું, સંબંધ રાખું છું, વર્ષોથી ખબર છે બધા, હું દિલથી સંબંધ રાખું, બુદ્ધિથી નહીં. મિત્ર ભલે રાખો પણ દિલથી. બેઠા ની ભેગા બેઠા લે કે પછી ગમે એ પક્ષ નો હોય, મારો પક્ષ આવ્યા નથી. મારો પક્ષ છે ધર્મ, મારો પક્ષ છે મિત્રતા, મારો પક્ષ છે પ્રેમ, મારો પક્ષ છે લાગણી. જે વ્યક્તિમાં લાગણી, પ્રેમ અને સમાજની સેવા કરવાની તાકાત હોય, રાષ્ટ્રની સેવા કરવાની તાકાત હોય. હવે કોઈ દિવસ જ્ઞાતિવાદ વાળી વાત નથી કરી. હમણાં કાનબાબુ કીધું કે 18 વરણ આ દેશમાં એક પણ યુદ્ધ, તમને કહી દઉં સાહેબ, એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. મહારાણા પ્રતાપ કે અકબરનું લઈ લો, એ જ્ઞાતિવાદનું યુદ્ધ નહોતું, સત્ય ને અસત્ય નહોતું. જો એ જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી ન હોત અને રાણા પ્રતાપ ભેગા હાકિમ ખાન સુરી ન હોત, કારણ કે એના સેનાપતિ હાકિમ ખાન છે, જે રાષ્ટ્રને પ્રેમ કરે છે, જે દિલથી જીવે છે, જે વતનને પ્રેમ કરે છે. લોંગડીના તમામ માણસો જે લોંગડી પ્રત્યે જે લાગણી રાખે છે સાહેબ, કારણ કે લોંગડીમાં ઘટના બને ત્યારે ભેગા થઈને વડીલો એમ કે કેમ અમારા ગામમાં આવું કેમ થાય? નો ફૂક મારું દોસ્ત. એ જીરાણાજી ને કેજો ફરી ચા અશોકભાઈ તાળીઓથી વધાવી. જેને હારે બેસો એ દિલથી, મગજથી મગજમાં નીકળી જાય. દિલનું એ માટે કહું કે આપણા શરીરમાં એક જ અંગ એવું છે, હૃદય, દિલ. એ ઠેઠ સુધી આપણને સાથ આપે. જો હાથ, પગ, મોઢું, નાક, કાન, આંખ એ ચાલુમાં વિદાય લઈ લે. ઘણા દેખાતું બંધ થઈ જાય, ઘણા સાંભળાતું બંધ થઈ જાય. હું જે સાંભળાતું નથી હો. એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવાતા. 80 વર્ષ 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા ને સવાણી સાહેબ જેવા જજ બેઠેલા. કીધું મારી આ તમારા પેપર છે. મારા જ હોય ને, બીજા કોના પેપર હોય કે પણ માં તમારા વર્ષ 80 ની આજુબાજુ લઘુ ભગું છે કે પણ 80 વર્ષ મારે હવે નથી રહેવું, જેટલું જીવવું એ હૈયા રહેવું છે કે માં તકલીફ કાંઈ નથી. મારા રોયાને જે કહેવું એ કહી દે અને હું બોલવાનું ચાલુ કરું, કાનવાળી મશીન કાઢી નાખે. અને ક્યારેક કાન પણ સાથ મૂકી દે, દેખાતું બંધ થઈ જાય.
એ ક્યાં કરો ભર યુવાન હોય અને કદાચ કોઈ ઘટના બને ને ટોકર માથામાં લાગી જાય તો યાદ શક્તિ ભાઈ વહી જાય, ભૂલી જાય. હોસ્પિટલમાં પૂછ્યું ઓળખો નીકળી ગયો કે પણ તમારે આરે ભણતા ભૂલી જાય, આપણે તો ભૂલી ગયો. અને ઓળખો તમારા બાપુજી, મારા બાપુજી કે બાપુજી હોય તો હોય હો, ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય. મગજ પણ સાથ મૂકી દે. વાત આ છે બાપુ એક જ હૃદય છે, મરી ક્યાં સુધી ચલો ધડકન. એ ધડકન બંધ થાય પછી કઈ હોતું નથી. હૃદય જેવા હોય એને કાયમ હારે રાખજો. એની ભેગા બેસજો. એક બહુ મોટો પ્રોફેસર, એવડો મોટો પ્રોફેસર, અણુમાં પરમાણુમાં રાસાયણમાં એટલો વયો ગયેલો, પેસમાં વયો ગયેલો, રોકેટ બનાવે પોતે, અને પછી બહુ ભણી જાય ને એ પછી ધાર્મિક ન રહે, એ હોશિયારીમાં હોય. શું હોય કે તમે આજ 9 દિવસ કથા સાંભળો છો, ખોટો ટાઈમ બગાડો છો, આવું નથી ઘણા કહેતા. તમે સમય બગાડો છો, ભગવાન જેવું કઈ છે જ નહીં. પથ્થરની મૂર્તિને પૂજો છો, જડતા કહેવાય. આખો ટુકડો કરીને પાછો અમારો મૂકે હો. જો મારા ભાઈ એવું કહેતા, મારે બહુ ધ્યાન રાખો. અમને 2 જણા સાંભળે, એક અતિ પ્રેમ હોય એ સાંભળે ને એક અતિ દાજ હોય એ સાંભળે કે આમાં ક્યાંથી કાપી મૂકવા જેવું છે. એટલું બધું ભણી એટલી મળ્યો એમના ભાષણો કરવા. પથ્થરને શું પૂજો છો? પથ્થર પૂજવાથી જો ભગવાન મળતા હોય તો મોટા પહાડ પૂજીએ. આવું બધું મળ્યું કેવું? એ ભાષણ કરતો હતો ને ભગવાનને જો કેલા મેં તને મોટો વૈજ્ઞાનિક બનાવ્યો સમાજનું કલ્યાણ કરવા માટે, મેં તને બુદ્ધિ આપી અને તે મારે હમણાં બાવડા સુડાય. ભગવાન કે આની કમેન્ટ સટકાવી નાખવા, મેમરી ઉડાડી નાખવા. સારું ભાષણ મેમરી ઉડી ગયો. ભાષણ કરતો હતો ને ત્યાં ભગવાન ટાટો પાડી દીધો. ત્યાંથી ગયો હવે નાના ભાઈ ફિલ્મ જોવા જાય ત્યારે મશીન ઉપર જનરેટર ઉપર ફિલ્મ હાલે બાપુ, બરોબર ને? એમાં આપણું તળાજામ ટોકી, પછી અહીંયા મોવા ગળોક ટોકી, માઇન્ડ ફિલ્મ જામે ને ત્યાં ઓલું પણ ડીઝલ ખોટું. અહીંયા બરોબર ગબ્બરસિંહ હાથમાં કોલું લઈને કહે, અરે આ સમિયા જરા ઠુમકા દિખા રે, જબ તક તેરા પેર ચલેગા તબ તક વીર ઉજીએગા. તામ જામ્યું હોય ફિલ્મ. ઓલો ધર્મેન્દ્ર નામ બાંધે, બસંતી સ્કૂલ સે બીજો ખોટી દે. ઓલાને કહેવાનું કૂદતે કે સામને કૂદતે એમ આને જોઈએ. એવું ભાષણ કરતો હતો ને અમારી મેમરી ભગવાન ઉડાડી નાખી દે. અને સીધો તેજેથી કૂદ્યો, સીધો રોડે ચીજી ચીજી ચીજી. એ કે ઉભો ને નીચે ઉભો એવું પોપોપ. ભગવાન કે લે, ભગવાન કે કરી લે ભાષણ. ઈશ્વરની કૃપા હોય ત્યારે તમારી બુદ્ધિમાં વધારો થાય. તમે દાન અતિ કરો તો કહેવાય ગયો સાહેબ 5 મિત્રો પરમાત્મા 2 પાર્ટનર એવા આપી દે. લે દોસ્ત તને આ ભેટ આપું છું અને ભેગો રહે. આનંદથી આનંદ. આની કમેન્ટ સરખી. ભગવાનને જેમ જાવા દે, આ ઢોંગ નથી કરતો ને એટલે ભગવાન રસ્તામાં વચ્ચે આવ્યા કીધું કઈક બોલે નીચે ઉભું એવું, પણ રિમોટ તેની જ પાસે ને ઊભું રહે ને. ભગવાન કેવું ઊભું રહે ની ક્યાંનું છો? ક્યાં ક્યાં જા પણ ક્યું ગા નીચે કે બાય. ભગવાન પૂછે તારું નામ છે? નીચે કે કીધું ને નીચે કે બાય. આજ મજા કી છે ઓંજે માજમ કીજી ની કે જો નાનું છું રે વાં ભણી ગયા તું એમ ન હોય તારી એકને બંબુચિયા કાઢશે. જો આને છે બંબુચિયા. આજ તમારે આમાં મને ગલોટિયા ભલે ખાવા પડે પણ આજ તમને દાંત કાઢી ભૂકા કાઢી નાખું, કારણ કે આ નવા બરફમાં મળ્યા છે. ભગવાનને પ્રાર્થના કરો
કરું, માં માંગલને પ્રાર્થના કરું, બાપા બજરંગદાસને પ્રાર્થના કરું, રામા પીરને પ્રાર્થના કરું, માં મેલડીને પ્રાર્થના કરું કે આજ જેટલા હશે છે જીવીએ ત્યાં સુધી મારા બાપ આવા હસતા નસતા રાખે. તાન ઓલો નીકળી ગયો ચીજી મોમ મોમ હા ભગવાને કીધું બરાબર શું નામ તારું? નીચી ખબર. કયું ગામ? નીચી ખબર. તાર પપ્પાનું નામ નથી ખબર, તાર છોકરાનું નામ નથી ખબર, તારી મમ્મીનું નામ નથી ખબર, તાર દીકરાનું નામ નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી પણ વાયરસ રહી ગયો થોડો. એનો અર્થ કે હૃદયમાં હશે તો ભગવાન પણ નહીં કાઢી શકે. વાત આ હતી સાહેબ, ઈ નામ હૃદયમાં હતું એટલે જેની ભેળા બેસો એને હૃદયથી બેસો. અને કહેવાય કે આ દેશ એવો છે એને જેવો તેવો ભગવાન નક્કી સાંભળજો, જેવો તેવો આપણે ભગવાન પસંદ નથી કર્યું. તાકાત છે કોઈને કે આપણા ભગવાનને લાકડે બાંધીને કોઈ ખીલા મારી દે? હે કે હિસાબ સુવારો. અને એમાંય તમે સાંભળી લો કે આ કળી કાળમાં યાદ કરો અને ઘોડા ઉપર તૈયાર કોઈ ભગવાન મળતો હોય તે રામો પીર છે. એને સામાન નો માંડવો પડે અને એટલું નહીં ઘોડોય ત્યાં પગ ઊંચો કરીને બેઠો કોક હાથ કરે તો ઘોડો મળે ડાબલા મારવા. એવો જ આ કોઈ કળિયુગમાં જાગતો પીર હોય તો એ આપણો રામદેવ પીર છે. કે હિસાબ સુવાલો એ નાથિયા રાધોયા ભારતે કાયર રે. बहुत अच्छे
મારે વિગતમાં પ્રભાશંકર દાદા લખે છે ભાઈબંધ કરો તો કેવો સપની ભૂવામાં આપી દીધું એણે પૂરું કુબેરા સંસ્કાર આપે છે એમાં આપણા બાપુજી નું આવે કાંઈ એ તો માં એવી હોય સાહેબ પેટમાં પોઢીનું પેટમાં પોઢીનું પેટમાં પોઢીનું આ પાસે પેટમાં પોઢીનું હાંભળેલી સિરે રામ લક્ષ્મણની લક્ષ્મણ ની વાત રે રામ લક્ષ્મણ ની
ખડગધારી ત્રિશૂલધારી મારો ચક્રધારી વાસુદેવ હિંગાના ધૂપ લીધા હશે ગીતાના પાઠ લીધા હશે 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 હિંગાના ધૂપ લીધા હશે ગીતાના સાવ સુવાળો નથી આ રાજ હોય આ ભારતે કાયર દેવ. થોડું મને મોનિટર આપજો ભાઈ. માઇક છે જ મને મોનિટર થોડું કામ. ના એમાં ગળું તો સારું જ છે એકચ્યુઅલી. બસ હવે ત્યાં ભલે પડ્યા માયા પાસે માયા રહેવાય જો ઘડી. આપ નાના નાના છોકરાને તાળીઓથી વધાવો. ગામના જ છે ને આપણે ઘણી છે ને ખૂબ ખૂબ બધા બાળકો સેવા કરી રહ્યા છે. શાબાશ. બસ બેટા થેન્ક યુ એ ગલગોટો છે એની હાસવેન્ડ ઊભો થતો માર 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 દીકરો આમલ કરી તાળીઓથી વધાવો. છોકરો સેવા કરે બે જા મારો બાપ એ ઘરની ભેહુના દૂધ ખાયો. શાબાશ. મદનીયું બેઠું હો જાણે આથી બસડું બેઠું. શું નામ તારું ભાઈ? મિહિર છોકરો ડાયો તું આરે લે બેંજા વાળો ભાઈ. તમને શું બેટા શું નામ? અમારે નીતિન રાવળ સરસ બેન્જો વગાડે છે કે વિપુલ બેન્જો વગાડે છે. ના એના લગ્નમાં જાનમાં હું ગયો હતો. મને કે ગમે એમ કરીને તમારે જાનમાં આવવાનું છે. એના બાપુજી એના સસરા એટલે કે એના મામા એ 2 મહિનાની બાપુ તારીખો લખીને આવ્યા મારા ઘરે. મા મહિનામાં જે લગ્ન હતા એ તારીખો અને વૈશાખ મહિનામાં જે લગ્ન હતા એ તારીખો. ઘરે બેઠા ચા પાણી પીને મને કે આમાં તમને જે ખાલી તારીખ લાગે એ તારીખે આપણે નીતિનને નીતિમાં નાખવો છે. એટલે મેં મા મહિના વાળું પાનું એક કરી મૂકીને વૈશાખ વાળું લીધું તો ઉલ્લીના મારી પાસે મને કે હતા મા મહિના ભગવાન ભણવાની ઉતાવળ તો ખરેખર મને એક વસ્તુ સમજાતી જ નથી. લગ્ન પહેલા કેટલો પ્રેમ હોય, લગ્નના 15 દી કેટલો પ્રેમ હોય. એમાં સંબંધ કર્યો હોય જ્યારે 2 જણા ફોનમાં વાત કરતા હોય. ઓહો થોરની વાયડા ડોવ્યો છે. હાલો હું બોલું હાલો ફોનમાં એટલો બધો વગળતો હોય ગુલ્ફી ઘોડે આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ભરવો પડશે. મને ના દિલથી આવો પ્રેમ હોવો જ જોઈએ 100%. પણ મને આનું સમજાતું જ નથી કે લગ્ન વખતે એટલો પ્રેમ હોય અચાનક જમીનના ભાવ વધતા જાય, સોનાના ભાવ અત્યારે કેટલા પગ 80,000. તને કેમ ખબર 80? અરે દીકરાઓ ખૂબ ઘડાવો ને યાર. એકવાર અમેરિકા નહોતા ગયા, અમારે બધા હારે જ હોય આખી ટીમ. અને એમનું કારણ શું છે કે ભાઈ હું વિપુ અને 4 જણા. મને શારે ને એવું અંગ્રેજી આવડે ખરેખર અંગ્રેજી મને આવડે જ ને યાર કે હું થોડો અભણ છું યાર. હું આખો પ્રોગ્રામ